જય ઠાકર, જય માતાજી, રામ રામ। કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં। જુઓ ભાઈ, સાંજના 7 વાગ્યા છે અને જેમ આપણે આગલા વ્લોગમાં વાત કરી હતી કે ભાઈ જે એક ગોરી ગા છે જે પહેલા વેતરની ઓળખી છે એ પણ આપણે વિયાવાની છે, જે ભાઈની ગા છે, તો એ પણ બચ્ચાને જન્મ દેવા જઈ રહી છે, જોઈ શકાય આમાં। અને બાકી બધી ગાયો આમાં બાંધી દીધી છે આપણે। અને ગાયું બધી આપણી ચરીને આવી ગઈ છે, બાંધી દીધી છે, જોઈ શકાય આમાં। બધી ગાયું બાંધી દીધી છે। આપણી ગાયું બાજુના વાળામાં બાંધી છે, આ ભાઈની ગાયું છે। જુઓ ભાઈ, હીરના એ બાંધી દીધી છે, કેમ કે અંદર ઓલી ગાયું બાંધી હોય એટલે મારે નહીં, એટલે હીરના એ લઈ લીધી છે, નીણ બીણ લઈ લીધી છે ગાયુંની। અને ગાયું બધી બાંધી દીધી છે, જોઈ શકાય આમાં। ચરીને આવી ગઈ છે એટલે બધી ગાયો આપણે બાંધી દીધી છે। અને જુઓ ભાઈ, જેમ આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી વ્લોગમાં કે હજી એક ગોરી કરીને ગાય છે જે વિયાવાની છે, તો સાંજના 7 વાગી ગયા છે। જો કે અત્યારે તો વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ હોય નહીં આપણી પાસે, પણ જો એ ગા બચ્ચાને જન્મ દેવા જઈ રહી છે, જોઈ શકાય આમાં। એ પહેલી વિયાણ ઓળખી છે ગોરી, અને બાકી બધી ગાયો આપણે ચરીને આવી ગઈ બાંધી દીધી છે, જોઈ શકાય આમાં। ચાલો તો થોડીક ગાની આપણે મદદ કરી દઈ। હવે શું લઈને આવે એ તો રામ જાણે આપણો, પણ જે આવે એ દૂધ લઈને આવશે। તો ચાલો ગાની મદદ કરી દઈએ આપણે। નજીક ફોન આવે થોડો બરો। અને જુઓ ભાઈ, જ્યારે પણ ગા વિયાતી હોય તો બચ્ચાને આપણે સીધું નહીં ખેંચવાનું, આમ આવું બાજુ ખેંચવાનું, એટલે આસાનીથી બચ્ચાને પણ જન્મ થાય અને ગા પણ આપણી દુઃખી ન થાય। આવી રીતે આવના ભાગમાં ખેંચવાનું। એ પણ ગા જોર કરે ત્યારે જ આપણે ખેંચવાનું બચ્ચાને, આવના ભાગમાં। મોઢું છે ભેગું। આવી રીતે તમે બચ્ચાને ખેંચો આવની બાજુ તો આરામથી જન્મ થઈ જાય બચ્ચાનો। નજીક ફોન લઈ જાઓ। અને જ્યારે ભાઈ બચ્ચું જન્મે તો આ બધું એનું સાફ કરી નાખવાનું, જે ઓવાર હોય કે જે બધું। બચ્ચું જે છે એને આપણે ગાની બાજુમાં આપી દેવાનું, એટલે ગા ઉપર થઈ જાય ને એને હેત કરે, વાલ કરે ગા। નજીક ફોન લઈ આવે।
બસ મારું ને ગાનું મોઢું દેખાવ્યું. ચાલો ભાઈ, ગોરી ગાયે બચ્ચાને જન્મ આપ્યો હોય, મસ્ત મજાના વાછડાને જન્મ આપ્યો હોય. વીઆઈ ગઈ છે એના બચ્ચાને ચાટે. જુઓ ભાઈ, સાંજના હવા હાથ જેવું થયું છે. અને જે ગાય વાત કરી આપણે કે એ ગાયે બચ્ચાને જન્મ આપી દીધો છે. મસ્ત મજાનો વાછડો આવ્યો છે ગાને. અને 2 દિવસથી ગાયે કંઈ ખાધું પીધું ન હોય તો સૌથી પહેલાં ગા આપણી વીયાય તો એને ભરપૂર પાણી પાઈ દેવું, અને પછી નીણ નાખવાની, અને પછી બચ્ચાને દૂધ પાઈ દેવાનું. તો ચાલો ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર.